સમાચારમાં આગળ વાત પાટીદાર આગેવાન વરુણ પટેલ સુરેન્દ્રનગર આવ્યા। કલેક્ટરના બચાવમાં માંડલમાં સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં વરુણ પટેલ સુરેન્દ્રનગર આવ્યા। મહત્વપૂર્ણ છે, વરુણ પટેલે નિવેદન આપ્યું કે મુસ્લિમ ફરિયાદ કરે અને સરકાર હિન્દુને જેલમાં પૂરે છે। એક કલેક્ટરને જેલમાં પૂર્યો છે, હવે ગામે ગામથી કલેક્ટરને જન્મ આપીશું તેવું નિવેદન વરુણ પટેલે આપ્યું। સુરેન્દ્રનગરના કલેક્ટર એના પૈસા લેતા હતા। કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે। આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી। અને વાત રાજેન્દ્ર પટેલે એના પૈસા લીધા હશે હું તો માની લઉં છું। ગુજરાતમાં કયા કલેક્ટર એના પૈસા નથી લેતા? અને આમાંથી તમને સોગંદ છે ઉમિયામાંની, ખોડિયારમાંની, મીડિયાને હું કહું છું વિઝ્યુઅલ આ બાજુ કરે, તમને સોગંદ છે ઉમિયામાંની, ખોડલમાંની, એક પણ માણસે જો વગર પૈસે આને કરાયું હોય તો હાથ ઊંચો કરે।